જોઈને ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો માણાવદરના દગડ તળાવનું કાયાપલટ થઈ ચૂક્યું છે। 6.50 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે। માણાવદર તાલુકાના દગડ ગામ નજીક આવેલા દગડ અને જાંબુડા તળાવના રિસ્ટોરેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। 6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે, જેનો સીધો લાભ આસપાસના અનેક ગામોને મળશે। અધિકારીના જણાવ્યા મુજબ 600 હેક્ટરથી વધુ જમીનને સીધો લાભ મળશે। 1980-90ના દાયકામાં નિર્મિત આ તળાવોની મૂળ સંગ્રહ ક્ષમતા અંદાજે 10 MCFT હતી। વર્ષ 2025માં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસના ધસમસતા પાણીને કારણે આ તળાવને નુકસાન પહોંચ્યું હતું। આ પરિસ્થિતિને ધ્યાને રાખી સિંચાઈ વિભાગે તાત્કાલિક સર્વે કરાવી સરકારમાં દરખાસ્ત મોકલી હતી। ત્યારબાદ 6.50 કરોડના ખર્ચે આ તળાવોના રિસ્ટોરેશન અને રિપેરિંગની કામગીરી મંજૂર કરવામાં આવી છે। નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ જૂનાગઢ। સાહેબ, આજે દગડ જાંબુડાનું તળાવ છે, એમાં શું વ્યવસ્થા છે, કેવી કામગીરી કરવાની? દગડ અને જાંબુડા બંને અલગ અલગ તળાવ છે। દગડ તળાવ છે એ દગડ ગામમાં આવેલું છે, જાંબુડા તળાવ છે એ જાંબુડા ગામમાં આવેલું। બંને તળાવ અનુક્રમે 1980 અને 1990 આસપાસ બનાવવામાં આવેલા હતા। એની સંગ્રહ શક્તિ જે તે વખતે 10 MCFT જેવી હતી। ત્યારબાદ તેને સમયાંતરે સ્થાનિક રજૂઆતોને ધ્યાને લઈ અને થોડા ઊંચા લેવામાં આવેલા હશે, પરંતુ ગયા વર્ષે એક સમયે અને સતત ભારે વરસાદના લીધે એક ધારો વરસાદ ઉપરવાસમાં પડતા દગડ તળાવનું વેસ્ટવિયરનું ધોવાણ થયેલું હતું, જેના લીધે સ્થાનિક રજૂઆતોને ધ્યાને લઈ સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી હતી। જે અન્વયે સરકારશ્રી દ્વારા દગડ જાંબુડા તળાવના આખા તળાવના રિસ્ટોરેશન માટે 6.5 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા। જે કામગીરીમાં મુખ્યત્વે દગડ અને જાંબુડા બંને તળાવના માટીપાડાનું રિસ્ટોરેશનની કામગીરી કરવાની છે। તેના માટે અમારા જ વિભાગની મિકેનિકલ વિંગની મશીનરી દ્વારા તેમનો આખો યુનિટ મૂકવામાં આવેલો છે અને તેના દ્વારા આખા બંને દગડ અને જાંબુડા તળાવના 6 કિલોમીટરનો જે પાડો આવેલો છે એનું રિસ્ટોરેશનની કામગીરી મિકેનિકલ વિંગની મશીનરી મારફત કરવામાં આવશે। તેમજ જે પેલો વેસ્ટવિયર તૂટેલો હતો તે વરસાદના પાણીના લીધે ધોવાણ થયેલું હતું। આથી વેસ્ટવિયર 1 અને વેસ્ટવિયર 2 ની વચ્ચે અંદાજે 25 મીટર જેવો જૂનો માટી પાડો આવેલો હતો, જે બંને વેસ્ટવિયરને પણ અલગ કરતો હતો અને વચ્ચે એટલો 15 મીટરનો માટી પાડો ખરેખર સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી માટે પણ જોખમકારક હતો। એના લીધે વેસ્ટવિયર 1 નું જે ધોવાણ થયેલું ત્યાંથી ચાલુ કરી અને વેસ્ટવિયર 2 સુધી અંદાજે 90 મીટરનો નવો વેસ્ટવિયર અને જૂનો વેસ્ટવિયર જે હયાત હતો તેને એમ રાખી અને આખાને સ્ટ્રેન્થનિંગ અને રિસ્ટોરેશન કરવા માટે તેમજ દગડમાં કુલ 4 વેસ્ટવિયર આવેલા છે, તો વેસ્ટવિયર 2 ને જેકેટિંગ કરવા માટે તેમજ વેસ્ટવિયર 4 છે તેને તોડી અને નવો બનાવવા માટે આખી પ્રપોઝલ કરવામાં આવેલી હતી। જે અન્વયે સરકારશ્રી દ્વારા તે કામના 4 કરોડ અને 26 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ। તે કામગીરી પણ હાલ પ્રગતિમાં છે। કેટલો સંગ્રહ થશે ને કેટલા ગામને ફાયદો થશે ને કેટલું પાણી સમાશે? અમારા દ્વારા જે તે વખતે દગડ તળાવનું સર્વે કરવામાં આવેલું હતું અને તે સર્વે અનુસાર 50.40 ના લેવલે અંદાજે 50 થી 60 MCFT જેવી સંગ્રહ શક્તિ આવશે એવો અંદાજ છે। કેટલો ફાયદો થશે? અમારી નાની સિંચાઈ યોજનાઓ છે કે જેના કમાન્ડ એરિયા પણ આ પ્રમાણે ડિઝાઇન થયેલો હોય તો તેમાં તો અંદાજે જે 60 MCFT નો ડેમ હોય ત્યાં 500-600 હેક્ટર સુધી ઇરિગેશન આરામથી થઈ શકે છે। તો આપણે આમાં પણ એવું ગણી શકીએ કે 600 હેક્ટર ઇરિગેશન થઈ શકે આજુબાજુની જમીનમાં, આડકતરો લાભ થઈ શકે। કામગીરી તો હાલ પ્રગતિમાં છે। હવે ચોમાસું મહત્વનું છે, જેમ મોડો વરસાદ થાય તો અત્યારે ફાઉન્ડેશન સુધી તો પહોંચી ગયા એટલે વાંધો નહીં આવે, શક્ય એટલું આપણે ચોમાસાની આખરમાં તળાવ ભરાઈ જાય।